બધાનું અમારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. અને આજનો બ્લોગ આપણે કરી દીધો છે સ્ટાર્ટ અને કન્ટિન્યુ. તો આજે હું આવી ગઈ છું ફાર્મ ઉપર અને સાથે હું તમને આજે સવારનું વાતાવરણ પણ બતાવી દઉં. તડકો પણ નથી નીકળ્યો અને વરસાદ જેવું છે. તો ચાલો, મને એમ થયું કે ચાલો તમને પણ હું આજનું વાતાવરણ બતાવી દઉં અમારું. જુઓ, આજ ફાર્મ ઉપર શું કામ ચાલુ છે એ હું તમને બતાવું. અને દિવ્ય પણ શું કરે છે, શેના ઉપર બેઠો છે દિવ્ય, એ પણ તમને સાથે બતાવીશ. તો અત્યારે શું કામ ચાલુ હે, મમ્મી સવારના આવીને શું કામ કરે એ બતાવું સૌથી પહેલાં. પછી ધીમે ધીમે હું તમને આગળ બતાવતી જઈશ કે શું કામ ચાલુ છે ફાર્મ ઉપર, શું નવું થયું છે. જે અમે શાકભાજીને વાવ્યા હતા એ ઉગવા માંડ્યા, ઉતરવા માંડ્યા, એ બધું હું તમને બતાવીશ ધીમે ધીમે. જોવો, અહીંયાકને રંજકો કટિંગ કરવાનું કામ ચાલુ હોય. મમ્મી અહીંયાકને સવારના આવીને સૌથી પહેલાં આ રંજકો કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે અહીંયાકને. તો તમને મારી પાછળ રંજકો દેખાતો હશે અને સાથે અહીંયાકને તમને ચોરા પણ દેખાતા હશે, લીલા એના ઝાડ. કારણ કે ફ્લાવરિંગ હવે આવશે ચોરામાં. અમે થોડાક લેટ વાવ્યા હતા એટલે થોડાક લેટ આવવાના છે ફ્લાવરિંગ. તો હવે 2-3 દિવસમાં ફ્લાવરિંગ આવી જશે. તો અત્યારે રંજકો કટિંગ કરવાનું કામ ચાલુ છે. જોવા, અમારા ચોરા છે, તમને દેખાય ને, લીલા પીલા, લીલા એકદમ સરસ રીતે ઊભા ચોરા. આયરા બીજા ચોરા. ફૂલ આવવાનું ચાલુ થઈ ગયું છે. જો આયરા ફૂલ પીળા કલરના દેખાતા હશે તમને. સિંગ પણ થવા માંડી ગઈ છે ચોરાની, ઝીણી ઝીણી છે. હાવ હવે થોડાક દિવસમાં ફૂલ પણ આવશે અને સિંગ પણ નીકળવાનું ચાલુ થઈ જશે ચોરામાં. આ તમને દેખાય છે લીલા, એ અમે ભૂતળા વાવ્યા છે, હાથેથી વાવ્યા છે ભૂતળા અમે. તો જોવો કેટલા સરસ રીતે ઊભા છે. ભૂતળા નીંદાઈ પણ ગયા છે સરસ રીતે. હવે વરસાદની જરૂર છે. હવે હું તમને બતાવીશ અમે જે ભીંડા ને ગોવાર ને બધું વાવ્યું છે એ બધું હું તમને બતાડવાની છું. બતાવું તમને કે કેટલા મોટા થયા છે ભીંડા ગોવારના ઝાડ, એ બધું બતાવીશ તમને. અને સાથે ભીંડા પણ થવા માંડી ગયા છે થોડા થોડા, કેટલાક થયા છે હજી તો ભીંડા. હવે થોડાક દિવસમાં મોટા થશે અવડા. હજી તો એટલા થયા છે ભીંડા. છોડ સાવ નાના છે તો પણ ભીંડા થવા માંડી ગયા છે. તો ચાલો આપણે જોઈએ ભીંડા અને ગોવારના છોડ ઝાડને કેવા છે અમારા ભીંડા અને ગોવારના ઝાડ. ચાલો જોઈએ. જોવા, અમારા ભીંડા અને ગોવાર વાવેલા છે બે મિક્સમાં. જોવો, હું તમને હવે નજીકથી બતાવું છું. જોવો, ભીંડા થવા માંડી ગયા છે હારા. આટલા નાના છે હારા. આખું ભીંડાનું છોડ છે. અમે પેલા નારિયેલ કાપ્યું હતું, એનું થડ નીચે પડ્યું હતું ઘણા દિવસ થયા. તો આજે અમે થડ બારે કાઢવાના છીએ. તો કેવી રીતે બારે કાઢવાના છીએ ટ્રેક્ટરથી એ હું તમને બતાડીશ. તો ચાલો જોવા જઈએ કે અમે કેવી રીતે ટ્રેક્ટરનું થડ બારે કાઢી છીએ અને કેવી રીતે ટ્રેક્ટરમાં એને બાંધી છીએ થડને. તો એ બધું આજે હું તમને બતાડવાની છું. તો ચાલો જોવા જઈએ.
સળગવાનું કામ ચાલુ હે એમાં મમ્મીનું દંતાળી લઈને બધો ઘસ્યો ઢેળેરા, કારણ કે સાફ કરી નાખીએ એટલે બધું બળી જાય, ઘસ્યા ઓછા એટલા વાડીમાં. અમે ન્યાકને ઘસ્યો મોટો મોટો ભેગો કરી લીધો છે અને સાથે ન્યાકને સળગાવી પણ લીધો છે ઘસ્યો. તમે જુઓ કેટલું સરસ રીતે સળગેરું. ન્યાકને ઘસ્યો સળગવાનું કામ ચાલુ હે.